नमः सृष्टिकर्ता ओंकार। ओंकार नमो नमः प्रणव ब्रह्माय नमो नमः नाद ब्रह्माय नमो नमः सृष्टिकर्ता ओंकार। नमः ओंकार नमो नमः प्रणव ब्रह्माय नमो नमः नाद ब्रह्माय नमो नमः सृष्टिकर्ता ओंकार। મનુષ્ય માટે સંપૂર્ણપણે જે એના શરીર, એના મન અને એના તનને નાશ કરવાની દિશામાં જે લઈ જાય છે એનું નામ વ્યસન. જિંદગી મનુષ્યની પોતાની જ છે. સુધારવી કે બગાડવી એ મનુષ્યના હાથમાં હોય છે. એ જ વ્યસનના કારણે નાની ઉંમરમાં જ્યારે મોટા રોગોનો તમે ભોગ બનો છો ત્યારે ડૉક્ટર બી કહી દે છે કે આઈ એમ સોરી, મારાથી નહીં કંઈ થઈ શકે. નશો એટલે મૃત્યુ. નશો એટલે મનુષ્યને આપેલો અભિશાપ. નિંદામાંથી બચો. નિંદા પણ એક વ્યસન છે, અને એક એવું વ્યસન છે જે શરીરને તો નથી બાળતું પણ આત્માને બાળે છે, તમારા સારા કર્મને બાળે છે, તમારા જીવનને બાળે છે. ઓગસ્ટ 2009 એક પેચીદો પ્રશ્ન મારી પાસે આવ્યો. એક યુવાન હોસ્ટેલમાં રહેતો હતો. એ યુવાન તે મિત્રોની સોબતથી દારૂના અને સિગરેટના રવાડે ચડી ગયો હતો. પ્રિય ભક્તો, મનુષ્યના જીવનને ઉધઈની જેમ જે નષ્ટ કરે છે એનું નામ વ્યસન. મનુષ્યને પાંગડો બનાવી દે છે, મનુષ્યને આધારિત બનાવી દે છે, મનુષ્યને ડિપેન્ડેબલ જે જીવનમાં બનાવી દે છે એનું નામ વ્યસન. મનુષ્ય માટે સંપૂર્ણપણે જે એના શરીર, એના મન અને એના તનને નાશ કરવાની દિશામાં જે લઈ જાય છે એનું નામ વ્યસન. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ, ગમે તેટલી યાતનાઓ, ગમે તેટલી તકલીફો તમારા જીવનમાં તમને પડતી હોય, તમને રોજબરોજના તમારા આર્થિક જગતના કાર્યથી, શારીરિક, સામાજિક અથવા તો માનસિક કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, કોઈ પણ દિશાનું કાર્ય હોય, મનુષ્યના મનને પાંગળું બનાવી દે, મનુષ્યના મનને પરવશ બનાવી દે, મનુષ્યને દરેકે દરેક રીતે એટલી હદે એના મનની પરિસ્થિતિની તકલીફકારક અને દર્દનાક બનાવી દે કે જ્યાં સુધી પોતાના મનમાં લાગેલી વ્યસનની તલબને પૂરી ના કરે, પોતાના વ્યસનની તડપને પૂરી ના કરે, ત્યાં સુધી મનુષ્યનું મગજ, એની બુદ્ધિ બેર મારી જાય છે. ઈશ્વરે, કુદરતે સૌથી શ્રેષ્ઠ સર્જન કર્યું. એ શ્રેષ્ઠ સર્જનનું નામ મનુષ્ય. અને એ જ મનુષ્ય ખોટા વ્યસનોની દિશામાં પોતાની જિંદગીને ફૂંકતો જાય છે. આજનું રોજિંદુ જીવન તણાવભર્યું મનુષ્યનું થઈ ગયું છે. આ તણાવમાં પહેલાં મનુષ્ય 400-500 વર્ષ, સદીઓ, હજારો વર્ષ પહેલાં જીવતો હતો. આજે મનુષ્યનું મહત્તમ આયુષ્ય 70 વર્ષનું થઈ ગયું છે. એમાં પણ માનવી જો વ્યસનોના, નશાના રવાડે ચડી જાય અને પોતાની જિંદગી સંપૂર્ણપણે નાશવંત બનાવવાની પ્રક્રિયામાં લઈ જાય, ત્યારે એક મનુષ્ય માટે તો શરમાવાની વાત છે જ, પરંતુ કુદરતના આ શ્રેષ્ઠ સર્જન એ ઈશ્વર અને વિધાતાને પણ આ વાતનું દુઃખ ચોક્કસ થાય કે મારું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય, જેને મેં બધું જ આપ્યું, હવા, પાણી, ખોરાક, જિંદગી, આ મનુષ્ય એની જિંદગી ટકાવવાના બદલે, સારો ખોરાક ખાવાને બદલે નશાની આગમાં પોતાની જિંદગીને ધકેલી રહ્યો છે, પોતાના જીવનને નેસ્તો નાબૂદ કરી રહ્યો છે. જિંદગી મનુષ્યની પોતાની જ છે. સુધારવી કે બગાડવી એ મનુષ્યના હાથમાં હોય છે જ. પરંતુ એક મનુષ્ય જ્યારે વ્યસનનો ભોગ બને છે ત્યારે એ માણસ પોતે એ પરિસ્થિતિ અને મુશ્કેલીમાંથી પસાર નથી થતો. એનું આખું કુટુંબ એની પાસે દુઃખી થાય છે, એની પાછળ તકલીફમાં આવે છે, એની પાછળ દર્દમાં આવે છે. વ્યસન ગમે તેટલું નાનું હોય, વ્યસન એટલે વ્યસન. વ્યસન જ્યારે માણસને કોઈ પણ પ્રક્રિયા અને વસ્તુની દિવસ દરમિયાન વારંવાર તડપ લાગે અને એ જ વસ્તુ ખાવાની ઈચ્છા થાય, એને જ વ્યસન કહેવાય. વ્યસનને ફક્ત તમાકુ, સિગરેટ અથવા તો દારૂના પરિપ્રેક્ષમાં જ લેવાની જરૂર નથી. વ્યસનને ચા,
સોપારીથી લઈને નાનામાં નાના સાદા ખાતા પાનને પણ વ્યસન તરીકે જ લેવું જોઈએ. તમે જ્યારે એક પરિસ્થિતિ અને એક વ્યસન પર જ્યારે આધારિત થાવ છો ત્યારે તમારું જીવન સંપૂર્ણપણે એ વ્યસનના માયાજાળમાં ફેલાઈ જાય છે. અને એ જ વ્યસનના કારણે નાની ઉંમરમાં જ્યારે મોટા રોગોનો તમે ભોગ બનો છો ત્યારે ડૉક્ટર બી કહી દે છે કે આઈ એમ સોરી, મારાથી નહીં કંઈ થઈ શકે. કુદરત પણ લાચાર થઈ જાય છે. કુદરતે આપેલું તમારું આયુષ્ય એ ધરમૂળથી બદલાઈ જાય છે, જિંદગી બદલાઈ જાય છે અને તમે વહેલા મૃત્યુના મુખમાં જતા રહો છો. દલીલો ઘણી બધી થઈ શકે, પરંતુ બધા એક વાત સાથે સંમત તો છે જ. નશો એટલે ઝેર, નશો એટલે મૃત્યુ, નશો એટલે મનુષ્યને આપેલો અભિશાપ. નશો કરનાર વ્યક્તિ તો ગુનેગાર છે જ મારી દૃષ્ટિએ. આ પ્રવચન જોનાર દર્શકોમાંથી ઘણા વ્યક્તિઓને એવું થતું હશે, અમને તો કોઈ જ નશો નથી, અમે કોઈ પ્રકારના નશા સાથે જોડાયેલા નથી, અમે વરિયાળી કે ધાણાની દાળ પણ ખાતા નથી. જો મિત્રો, દેખીતો હોય એ જ નશો ના કહેવાય. કોઈની નિંદા કરવી, કોઈની કુથલી કરવી, કોઈના માટે ખરાબ બોલવું એ પણ એક પ્રકારનો નશો છે. ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે તમે આ નશાથી પીડાતા તો હશો જ. નિંદા અને કુથલીથી પીડાતા નશામાં જે લોકો જીવતા હોય, નિંદા કરવી, કુથલી કરવી અથવા તો ઈર્ષા પણ રાખવી, એ પ્રકારના નશામાં જે લોકો જીવતા હોય, તમે પણ બહાર નીકળી જજો. કોઈના માટે ખરાબ કે સારું બોલીને આપણે આપણા કર્મ બાંધવાની જરૂર નથી. આપણે આપણા જીવનમાં આપણા જ કર્મ તરફ ધ્યાન રાખી અને આપણે જ સત્ય કર્મ અને સારું કર્મ કરી શકીએ એ દિશામાં જ આગળ વધવું જોઈએ. હું માનું છું કે ઘણીવાર પરિસ્થિતિ અને સંજોગો મનુષ્યથી વિપરીત હોય છે, મનુષ્યના હાથમાં નથી હોતા અને એ સમયે માણસ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિની નિંદા કરી નાખે છે. એ નિંદા ભલે રાજકારણીઓની હોય, એ નિંદા ભલે પછી કોઈ એક્ટરોની હોય, એ નિંદા ભલે પછી સમાજ સાથે જોડાયેલા સામાજિક મનુષ્યની હોય અથવા તો તમારી બાજુમાં રહેતા પડોશીની હોય. નિંદામાંથી બચો. નિંદા પણ એક વ્યસન છે અને એક એવું વ્યસન છે જે શરીરને તો નથી બાળતું